વઘઈ તાલુકામાં સમાવિષ્ટ મલિન પ્રાથમિક શાળામાં અપૂરતી સુવિધા, વિકાસથી વંચિત. ડાંગ જિલ્લા શિક્ષણ ખાતા ટીઆરપી અલ્પેશ પટેલના બેદરકારીના કારણે મલિન પ્રાથમિક શાળાના 1 થી 5 ધોરણના 58 બાળકો વિકાસથી વંચિત. ડાંગ જિલ્લાના દગડી આંબા પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કેન્દ્ર હેઠળની મલિન પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને મૂળભૂત સુવિધાઓના અભાવમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળામાં મધ્યાહન ભોજન શેડ ન હોવાને કારણે બાળકોને ખુલ્લામાં અને અસુરક્ષિત પરિસ્થિતિમાં ભોજન કરવું પડે છે. ચોમાસામાં વરસાદ પડે ત્યારે બાળકોને બેસવા માટે જગ્યા ન રહેતી હોવાની ગંભીર સ્થિતિ સર્જાય છે. આ ઉપરાંત શાળામાં માત્ર એક જ શૌચાલય ઉપલબ્ધ છે, જ્યારે ધોરણ 1 થી 5માં કુલ 58 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. બાળકોની સંખ્યાને જોતા નવા શૌચાલયની તાત્કાલિક જરૂર છે, છતાં આજ સુધી કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી. શિક્ષણ ખાતાના ટીઆરપી અલ્પેશ પટેલ તેમજ દગડી આંબા પ્રાથમિક શાળા કેન્દ્રના શિક્ષકને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવી નથી. શું શિક્ષણ વિભાગ માત્ર કાગળ પર વિકાસ બતાવશે? શું નાના બાળકોના આરોગ્ય, સ્વચ્છતા અને સુરક્ષાની કોઈ કિંમત નથી? સરકાર શિક્ષણ માટે વિકાસની વાત કરે છે, પરંતુ જમીન પર શાળાની હાલત બિસ્માર છે. મધ્યાહન ભોજન માટે શેડ, પૂરતા શૌચાલય અને વરસાદથી બચવા માટે યોગ્ય વ્યવસ્થા તાત્કાલિક કરવામાં ન આવે તો જવાબદારી શિક્ષણ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક પ્રશાસન પર નિશ્ચિતપણે આવશે. મલિન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ભવિષ્યના નાગરિકો છે. તેમને મૂળભૂત સુવિધાઓથી વંચિત રાખવું એ સીધું ભવિષ્ય સાથે અન્યાય છે. હવે શિક્ષણ તંત્રને સૂઈ રહેવાનો અધિકાર નથી. તાત્કાલિક કાર્યવાહી કરવી જ પડશે, નહીંતર જનતા આ મુદ્દે ઉગ્ર અવાજ ઉઠાવવા મજબૂર થશે. બાળકોના ભવિષ્ય માટે તાત્કાલિક પગલાં લેવા અત્યંત જરૂરી છે. રિપોર્ટર રમેશ માહલા, ડાંગ.